તો કોરોનાની ત્રીજી લહેર મુદ્દે સૌથી મોટા સમાચાર કહી શકાય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોરોનાની ત્રીજી લહેરને લઈને જો આ સમાચારોની વાત કરવામાં આવે તો OTMRIના વૈજ્ઞાનિક રાગેશ શાહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। આવનાર 10 જ દિવસમાં કોરોનાની જે ત્રીજી લહેરની જે સંભાવનાઓ વર્તાઈ રહી હતી તેની અસર હવે આવનારા 10 દિવસમાં જ જોવા મળશે। ત્રીજી લહેરથી બચવા માટે માસ્ક અને રસીકરણ ખૂબ જ જરૂરી ગણાશે, ત્યારે અગાઉ સંક્રમિત થયેલા લોકોએ પણ નિશ્ચિત થવું, ત્યારે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું। મંતવ્ય ન્યૂઝ પર ત્રીજી લહેરને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે ત્રીજી લહેરની સંભાવનાઓ વર્તાઈ રહી હતી તે હવે ત્રીજી લહેર આવનારા 10 દિવસમાં જ તેની અસર જોવા મળે છે। એવું નથી કે અગાઉ તમે સંક્રમિત થઈ ચૂક્યા છો તો હવે ફરી તમે ત્રીજી લહેરમાં સંક્રમિત નહીં થાવ તેની પણ સંભાવના રહેલી છે, તેથી દરેકે સાચવવાની ખૂબ જ જરૂરી છે। જો ત્રીજી લહેરથી બચવું હોય તો માસ્ક અને રસીકરણ એ ખૂબ જ જરૂરી છે, જેથી જો તમે પણ રસીના 2 ડોઝ ન લીધા હોય તો વહેલી તકે ડોઝ લેવા ખૂબ જ અનિવાર્ય છે। કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો છે, ત્યારે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા રાગેશ શાહ કે જેઓ એક સાયન્ટિસ્ટ છે અને છેલ્લા 1.5 વર્ષથી કોરોના ઉપર અનેક રિસર્ચ કર્યા છે, ત્રીજી વેવ ક્યારે આવશે, તેની અસર ક્યારે જોવા મળશે તેને જ લઈને તેઓ આપણી સાથે વાત કરશે। રાગેશભાઈ, ખાસ તો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો થર્ડ વેવને લઈને લોકોના મનમાં પ્રશ્ન છે કે ત્રીજી વેવ ની અસરો ભારતમાં દેખાતી નથી, લોકો ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે, પરંતુ શું છે હકીકત, ક્યારે જોવા મળશે તેની અસર? લાસ્ટ ટાઈમ પણ મેં વાત કરી હતી તમને કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે અને અત્યારે જે અમારા સાયન્ટિફિક એવિડન્સ બેઝ પર જે રિસર્ચ ચાલે છે એની અંદરના જે મ્યુટન્ટ અમે જે કહેતા હોય છે, જે બધા રિસર્ચમાં આ વર્ડનો મેક્સિમમ યુઝ કરે છે, દરેક હ્યુમન છે એની બોડીની અંદર વિચ હેઝ સ્ટાર્ટેડ નાવ, એટલે થર્ડ વેવ માટે એની એક્ટિવિટી જે કહીએ એ ચાલુ થઈ ગઈ છે। હવે આ એક્ટિવિટી બહાર દેખાવાનું જે આપણે કહીએ કે જે ફિઝિકલ સિમ્ટમ્સ તરીકે જે કહીએ એ 10 થી 15 દિવસ પછી લોકોને દેખાવા લાગશે અને ત્યારે જો આપણે વેક્સિનેશન કે ઇમ્યુનિટી આપણી બોડીમાં નહીં હોય તો એ ડેફિનેટલી આપણને અસર કરવાનું છે। રાગેશભાઈ, આ તો થર્ડ વેવની વાત થઈ કે અસર આવનારા 10 દિવસમાં જોવા મળશે, પરંતુ કેવા પ્રકારની અસરો જે છે તે થર્ડ વેવનું શરૂઆત થતાની સાથે જ જોવા મળશે? આમાં અસરની વાતમાં આપણે જો કહીએ તો શરદી, ઉધરસ, તાવ જે આપણે કહીએ છીએ એના નાના નાના સિમ્ટમ્સ આપણને દેખાવાના ચાલુ થઈ જશે, પછી આપણે તરત એનો ઉપચાર કરી લઈએ તો એને આગળ વધતું પણ અટકાવી શકાય છે અને પાછું એને નેગેટિવ બાજુ આપણે શિફ્ટ ઓવર કરતા હોઈએ। એટલે આ પ્રોસેસ જે આપણે પહેલા વેવમાં, સેકન્ડ વેવમાં આપણે જેમ કર્યું હતું એ જ પ્રમાણે પાછું આ થર્ડ વેવમાં ચાલુ થઈ જશે। રાગેશભાઈ, અત્યારની વાત કરીએ તો હાલની જે સિઝન છે, ડબલ સિઝન છે, અનેક શરદી, ઉધરસ, માઇનોર તાવના કેસો પણ આપણને જોવા મળી રહ્યા છે, પણ લોકો એવું માને છે કે આ સિઝનના અસર હિસાબથી જોવા મળી રહ્યા છે, પરંતુ એ લોકોએ પણ અત્યારે પરિસ્થિતિ આ એક તરફ કોરોના અને આ બધા સિમ્ટમ્સ ચિંતા કરવાની કેટલી જરૂર છે? આમાં કેવું છે કે તમને બીજા કોઈ સિમ્ટમ્સથી પણ જો તાવ, ઉધરસ ને શરદી થયા હોય તો અત્યારે જ્યારે આપણે એક બાજુ કોરોનાનો આટલો કેર ચાલી રહ્યો હોય એ વખતે ભલે ને બીજા કોઈ રીઝનથી આપણને શરદી, તાવ, ઉધરસ થાય છે ત્યારે આપણી બોડીની ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે। હવે આ જે બોડીની ઇમ્યુનિટી ડાઉન થઈ, શરદી, ઉધરસ, તાવ છે, ભલે સાદો છે તો એ આપણને કોરોનામાં કન્વર્ટ કરી દેવામાં વાર નહીં કરે, એટલા માટે ઇવન સાદી પણ આપણને શરદી, ઉધરસ, તાવ હોય તો ત્વરિત ડૉક્ટરને મળી અને એનો ઉપચાર કરી લેવો જોઈએ। રાગેશભાઈ, હું ભારતની તો વાત નહીં કરું પણ ગુજરાતની વાત ચોક્કસ કરીશ। અત્યારની પરિસ્થિતિ રાજ્યની એવી છે કે દૈનિક 40 જેટલા કેસો સરકાર બતાવી રહી છે કે રોજના 40 કેસો આવી રહ્યા છે, પરંતુ આપણે જે વાત કરી કે થર્ડ વેવ છે તે 10 દિવસની અંદર તેની અસરો જોવા મળશે, તો શું લાગે છે કે ગુજરાતમાં કેવા પ્રકારના કેસોમાં વધારો થઈ શકે છે? કારણ કે સેકન્ડ વેવમાં તો આપણે 15,000, 16,000 જેટલા દૈનિક કેસો જોયા હતા। આમાં કેસ જોવાનું જે વાત આવે છે એ લાસ્ટ સ્ટેજ ઉપર હોય છે, જ્યારે અમારા રિસર્ચના બેઝ ઉપર શું છે કે પહેલાંથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કેવી રીતે આ કેસીસ વધી રહ્યા છે,
તો એની અંદર દરેકની બોડીની અંદરની ઇમ્યુનિટી જે ડાઉન થવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. આ સિઝન પણ એવી છે કે જે ઇમ્યુનિટી ડાઉન કરી દે છે. તો એ વખતે ખાસ ધ્યાન એટલા માટે રાખવાનું કે એટલી ઇમ્યુનિટી ડાઉન ના થઈ જાય કે જેથી કરીને જે કોરોના નેગેટિવ જે આપણા બોડીની અંદર છે તો એ પોઝિટિવ બની જાય. પ્લસ જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે એક એ પણ ધ્યાન રાખવું પડશે કે જે માસ્ક છે કે બીજા જે કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પાળવા પડશે. રાકેશભાઈ, આપે માસ્કની વાત કરી, બચવાના ઇલાજની વાત કરી, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે, સરકાર વેક્સિનેશનને વેગ આપી જ રહી છે, પરંતુ હજુ પણ લોકો અનેક એવી માન્યતાઓમાં જીવે છે, અન્ય કારણોસર પણ વેક્સિન નથી લઈ શકતા. એવા લોકોએ થર્ડ વેવથી બચવા માટે શું કરવું જોઈએ? થર્ડ વેવથી બચવા માટે પહેલું કામ તો એને વેક્સિનેશન કરવું જ પડશે, અને એ પાછું ડબલ વેક્સિનેશન. આ 2 વેક્સિન લીધા પછી પણ એ એવી રીતે માનતા હોય કે મને પોતાને કોરોના નથી થવાનો, તો એ બનવાનું નથી. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, યુકેની અંદર અત્યારે જે કેસીસ ચાલી રહ્યા છે એમાં 40થી 50% લોકો એવા છે કે જેમણે ડબલ વેક્સિનેશન લીધેલું છે અને એ હોસ્પિટલાઇઝ છે પાછા. એટલે આપણે એમ માનીએ કે મેં વેક્સિનેશન લીધું છે અને હું સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેર્યા વગર હું બહાર ફરીશ તો ફરીથી પાછા કોરોના થઈ જવાના છે. અને ત્યાં તો એ પોઝિશન પર છે, કોરોના થઈને હોમ આઇસોલેશન નહીં પણ હોસ્પિટલાઇઝેશન થવું પડ્યું છે. રાકેશભાઈ, આપણે ત્યાં સેકન્ડ વેવ, ફર્સ્ટ વેવ અને હવે થર્ડ વેવની વાતો કરી રહ્યા છે, પરંતુ અનેક એવા લોકો છે કે જેઓ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા છે. એ લોકો ક્યાંક નિશ્ચિંત થઈને આપણને બહાર ફરતા જોવા મળી રહ્યા છે કે અમે તો વેક્સિન પણ લઈ લીધી છે, અમને ઓલરેડી એક વખત કોરોના થઈ પણ ગયેલો છે, એટલે હવે અમને નથી થવાનું. તો ખરેખર શું એ લોકોએ થર્ડ વેવને લઈને ચિંતા કરવી જોઈએ કે નિશ્ચિંત રહેવું જોઈએ? આ કોરોના થઈ જાય કે વેક્સિનેશન આપણે લઈએ છીએ, આ બધી જ પ્રોસેસમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે ટાઈમ બાઉન્ડ હોય છે. આજે મેં વેક્સિન લીધી છે તો મારે એનો ટાઈમ લિમિટ છે કે 6 થી 8 મહિના મને પોતાને મારી બોડી વધારે ઇમ્યુન રહેશે. એ જ પ્રમાણે મને એક વખત કે 2 વખત કોરોના થઈ ગયો છે તો મને પોતાની જે બોડીની અંદર જે એન્ટીબોડી બનવાની છે એ એન્ટીબોડી બની ગઈ છે, પણ એની એક ટાઈમ લિમિટ છે કે એ ટાઈમ લિમિટ પછી ફરીથી એ નોર્મલ થઈ જાય છે. અને પછી જો એ ફરીથી ધ્યાન નથી રાખતો તો એને પણ હોસ્પિટલાઇઝેશનમાં થઈ જવું પડે, એ પ્રમાણે ફરીથી કોરોના થઈ શકે છે. રાકેશભાઈ, આપણે થર્ડ વેવની વાતો કરી રહ્યા છીએ, ખાસ તો ફરીથી અમારા દર્શકોને જણાવશો કે ક્યારથી આ થર્ડ વેવની અસર જે છે તે જોવા મળશે અને લોકોને શું કહેશો, થર્ડ વેવથી બચવા શું કરવું જોઈએ? આની જે અસરોની આપણે વાત કરીએ તો આ મહિનાના એન્ડ એટલે નેક્સ્ટ મંથના એન્ડ સુધી, એટલે ઓગસ્ટ એન્ડ સુધીમાં આપણને આની અસરો દેખાશે. પણ એ અસરો દેખાય એની પહેલાં 1 મહિનાની પ્રોસેસ હોય છે. હવે એ પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એ પ્રોસેસમાં પણ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ, સાચું માસ્ક જે કહીએ છીએ સર્જિકલ માસ્ક અને N95 માસ્ક છે એ પહેરવાનું રાખીએ, અને પ્લસ જ્યાં પણ આપણને એમ લાગે કે ક્રાઉડેડ પીપલ છે કે 5 થી 10 લોકોથી વધારે માણસો છે તો ત્યાં એવોઇડ કરવું પડે. અને હું એક ખાસ વાત કરું કે જો કોઈ કારણસર આપણે વેક્સિન નથી લીધી અને એ વેક્સિન નથી લીધી અને આપણે બહાર જવું છે તો બહાર નહીં જવાનું, ઘરે જ બેસવું પડે. અને કોઈક કારણસર બહાર જવું છે તો તમારે N95 અને સર્જિકલ માસ્ક એમ 2 માસ્ક પહેરીને બહાર નીકળવું પડે, નહીં તો 100% માની લેજો કે ફરીથી આ ત્રીજી વેવમાં સંક્રમિત થઈ જવાશે. રાકેશભાઈ, આપે કહ્યું ને કે એની જે પ્રોસેસ હોય છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. શું પ્રોસેસ હોય છે, કેવી રીતની હોય છે અને કેવી રીતે ખબર પડે છે? સાયન્ટિફિકલી ઇટ્સ અ બિગ થિંગ કે એની એક પ્રોસેસ હોય છે, પણ હું તમને એક સિમ્પલ ભાષામાં આપણે સમજવું હોય તો આ એવી રીતે હોય છે કે બોડીની જે ઇમ્યુનિટી સિસ્ટમ જેમ જેમ લો થતી જાય એટલે બોડીની અંદર જે નેગેટિવ જે આપણે કોરોના છે એ પોઝિટિવ બાજુ આવવાનું ચાલુ કરતું હોય છે. હવે આપણે પોતે શું કરીએ છીએ કે જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કોઈ કારણસર આપણે માસ્ક અને એ બધું આપણે પ્રોપરલી પહેરીએ છીએ તો એ જે નેગેટિવમાંથી પોઝિટિવ થતું નથી.
અને આપણી માઇન્ડસેટ પણ એ જ બનાવવું પડે કે આ જે નેગેટિવ ફોર્મેટમાં મારા બોડીની અંદર જે કોરોના છે એ ફરીથી પોઝિટિવ ના થઈ જાય એને માટેના જે કંઈ ઉપચાર કરવા પડે એ મારે ઉપચાર કરવા જોઈએ. અને એના માટેનું જે કહીએ કે વેક્સિનેશન, માસ્ક, સાચું માસ્ક જે કહીએ છીએ N95 અને સર્જિકલ માસ્ક, આ સિવાય કોઈ પણ પ્રકારના બીજા માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળવું જોઈએ. અને કદાચ બહાર નીકળીએ છીએ તો આ ડબલ માસ્ક પહેરીને જ ક્યાંય પણ બહાર નીકળવું. આભાર આપનો રાગેશભાઈ. તો ખાસ તો જે રીતે તેમણે જણાવ્યું, રિસર્ચ બેઝ તેમણે જે વાત છે તે સ્પષ્ટ તેમણે કરી છે કે થર્ડ વેવની જે અસરો છે તે નેક્સ્ટ મંથ સુધીમાં આપણને જોવા મળશે અને સાથે ત્રીજી વેવમાં કોરોનાથી સંક્રમિત થતા બચવા માટે સાચું માસ્ક અને વેક્સિનેશન છે તે ખૂબ જ જરૂરી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર કોરોનાની ત્રીજી લહેર મુદ્દે પ્રાપ્ત થઈ રહ્યા છે. OT MRIના વૈજ્ઞાનિક રાકેશ શાહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. તો આવનારા 10 જ દિવસમાં કોરોનાની જે ત્રીજી લહેર છે તેની અસર જોવા મળશે. તેના ભાગરૂપે જે સંભાવનાઓ હતી કે ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી ત્રીજી લહેર દેખાવાની છે, પરંતુ આ ત્રીજી લહેરની અસર જે છે તે તેના 1 મહિના પહેલા જ તેની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે તેવું રાકેશ શાહે જણાવ્યું.